નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આખરે ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર તથા જૂનાગઢના ભીડભંજન મહાદેવ મંદિરના મહંત માટે ટેન્ડર નોટિસ જાહેર કરાઈ છે. ત્યારે મહંત કે ટ્રસ્ટી તરીકે નિમણૂક પામવા ઈચ્છનારને 28 ઓગસ્ટથી 24 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવા માટે જણાવ્યું છે. આમ લાંબા સમય બાદ મહંત પદની નિયમ અનુસાર નિમણૂક કરવા માટે જૂનાગઢ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે બંને મંદિરો વહીવટી શાસકના હસ્તક છે. ભીડભંજન મહાદેવ મંદિર અને ગિરનાર પર આવેલ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદીનો વિવાદ ઉભો થયો હતો. અનેક સાધુ સંતોએ પોતપોતાને સીધી લીટીના વારસદાર ગણાવી અને મહંત પદ માટે દાવો પણ કર્યો હતો. જ્યારે ભવનાથ મહાદેવ મંદિરના પૂર્વ મહંત હરિગીરી મહારાજે પ્રેમગીરીની મહંત તરીકે ચાદર વિધિ કરતાની સાથે જ આ વિવાદ વધુ વકર્યો હતો. આ મામલે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી લાલચોળ થઈ ગયા હતા અને વિરોધ કર્યો હતો. બાદમાં ભવનાથ મંદિરના હરિગીરી સામે મોરચો પણ માંડ્યો હતો. વિવાદ ચરમસીમાએ પહોંચતા તંત્રએ વચલો રસ્તો કાઢવા અંબાજી મંદિરમાં અને ભીડભંજન મહાદેવ મંદિરમાં વહીવટી શાસન લાગુ કરી દીધું હતું. આ અંગે ટેન્ડર નોટિસ બહાર પાડી અરજી મંગાવાઈ છે. હવે આમાં વિવાદિત મહંત પદની નિમણૂક માટે આખરે તંત્ર મેદાનમાં આવ્યું છે. જૂનાગઢમાં આવતીકાલથી 10 દિવસ સુધી વિઘ્નહર્તાનું રાજ રહેશે. આવતીકાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને અત્યારથી જૂનાગઢની બજારમાં ગણેશ મૂર્તિની ખરીદી થઈ રહી છે. વાજતે ગાજતે અબીલ ગુલાલની છોડો અને ભવ્ય આતશબાજી સાથે દાદાનું આગમન અને વિધિ વિધાન પૂર્વક ગણનાયકનું સ્થાપન થશે. બાદમાં 10 દિવસ સુધી ગણપતિ મહોત્સવની ઉજવણી થશે અને અનંત ચતુર્દશીના દિવસે દાદાને ભાવભેર વિદાય આપવામાં આવશે. હાલમાં જૂનાગઢ શહેર ગણેશ ભક્તિના રંગે રંગાઈ ગયું છે. ઝોન કક્ષાના કલા ઉત્સવ 2025 અંતર્ગત ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કલા ઉત્સવનું આયોજન NCERT ન્યૂ દિલ્હી દ્વારા કરવામાં આવેલ છે. કલા ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની કલા પ્રતિભાને ઓળખી અને તેમને પ્રોત્સાહિત કરી શિક્ષણમાં કલાનું મહત્વ વધારવાનું છે. તેમાં સૌરાષ્ટ્રના કુલ 6 જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના કુલ 125 સ્પર્ધકોએ અલગ અલગ 12 પ્રકારની કૃતિઓ વ્યક્તિગત અને સામૂહિક ટીમ સ્વરૂપે રજૂ કરેલ હતી. કાર્યક્રમના અંતે સામૂહિક ભોજન બાદ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ હતું. ભારતની અનેક મોટી હોસ્પિટલોમાં વિદેશી દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો થયો. તાજેતરના વર્ષોમાં ભારતમાં સારવાર માટે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો હોવાથી ભારતના હોસ્પિટલ ગ્રુપ હવે વિદેશી દર્દીઓ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. ઉદ્યોગના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ સંખ્યા 2020માં આશરે 1.8 લાખથી વધીને 2024માં લગભગ 6.5 લાખ થઈ ગઈ છે. 2025ના પહેલા 4 મહિનામાં જ ભારતમાં 1.3 લાખથી વધુ વિદેશી દર્દીઓ આવી ચૂક્યા છે. આ આંકડા હાલમાં જ પર્યટન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે બનાવાશે નિયમો. દેશભરના યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ તથા તમામ કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે તૈયાર કરેલા દિશા નિર્દેશોનો રેકોર્ડ કોર્ટમાં રજૂ કરે. આ સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ દિશા નિર્દેશોનો ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી સાથે વિચાર વિમર્શ કરીને જ તૈયાર કરવામાં આવે. હવે આ મામલાની આગામી અને મહત્વપૂર્ણ સુનાવણી નવેમ્બરમાં થશે. CISF સૌ પ્રથમ મહિલા કમાન્ડો યુનિટ બનાવ્યું છે. મહિલાઓને ફ્રન્ટલાઇન ઓપરેશનલ ભૂમિકાઓમાં લાવવાની પહેલ. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નીતિગત પહેલમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ તેની પ્રથમ મહિલા કમાન્ડો ટીમને મુખ્ય કારીગરીમાં સામેલ કરવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશના બરવાહામાં પ્રાદેશિક તાલીમ કેન્દ્ર RTC ખાતે મહિલા કમાન્ડોની તાલીમ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. આ 8 અઠવાડિયાનો એડવાન્સ્ડ કમાન્ડો કોર્સ મહિલા કર્મચારીઓને ઉચ્ચ સુરક્ષા સંસ્થાઓ અને પ્લાન્ટ્સમાં ક્લીન રિએક્શન ટીમ્સ QRT અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STF ફરજો માટે તૈયાર કરશે. સર્વે અનુસાર સેલ્ફીના કારણે સૌથી વધુ ભારતીયો જીવ ગુમાવે છે. સોશિયલ મીડિયાના યુગમાં એક સંપૂર્ણ સેલ્ફી લેવી ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. ઘણી વખત ખતરનાક સેલ્ફી લેતી વખતે લોકો મૃત્યુ પણ પામે છે. ભારત આ બાબતમાં સૌથી આગળ છે. એક સર્વેમાં આ ચોંકાવનારું પરિણામ બહાર આવ્યું છે. ન્યુયોર્ક પોસ્ટના એક અહેવાલ મુજબ ધ બાર્બર લો ફર્મ દ્વારા હાથ ધરવામાં આવેલા એક નવા અભ્યાસમાં બતાવવામાં આવ્યું છે કે કયા દેશમાં સેલ્ફી લેવાનો પ્રયાસ કરવો સૌથી ખતરનાક છે.
આ સર્વેમાં ભારત વિશ્વનો સૌથી ખતરનાક દેશ તરીકે ઉભરી આવ્યો છે. વિશ્વભરમાં સેલ્ફી લેતી વખતે બનેલી 42.1% ઘટનાઓ ભારતમાં બની છે. 2014 થી ભારતમાં સેલ્ફીને કારણે 271 અકસ્માત થયા છે. આમાંથી 214 કિસ્સાઓમાં લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 57 કેસોમાં લોકો ઘાયલ થયા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.